શું તમારા ધોરણ 10 અને 12ના ગુજરાત બોર્ડના રિઝલ્ટમાં નામ અટક કે પછી જન્મ તારીખમાં ભૂલ છે અને તમે તેને સુધારો કરવા માંગો છો તો ગુજરાત બોર્ડના નિયમ મુજબ બોર્ડના રિઝલ્ટમાં સુધારો ફક્ત શાળાના જનરલ રજિસ્ટરની વિગતના આધારે થઈ શકે। એટલે કે શાળાના જીઆરમાં જેમ હોય તે રીતે જ તમે સુધારો કરાવી શકો। તમે અન્ય કોઈ ડોક્યુમેન્ટ જેમ કે આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો કે પછી ગેજેટ આપીને તમે બોર્ડના રિઝલ્ટમાં સુધારો કરાવી શકો નહીં। તેથી સૌથી પહેલાં તમારે તમારી શાળામાં જવાનું રહેશે, ત્યાં તમારું જીઆર ચેક કરાવો। જો જીઆરમાં ભૂલ હોય તો સૌથી પહેલાં તમારે જીઆરની વિગતમાં સુધારો કરાવવાનો છે, તેની પ્રોસેસ કરો અને તેના માટે મારા અલગથી વિડીયો છે તે પણ તમે જોઈ લેશો અને ત્યારબાદ જ તમારે ધોરણ 10 અને 12ના બોર્ડના રિઝલ્ટમાં સુધારો કરવાની પ્રોસેસ કરવાની છે। હવે માની લઈએ કે તમારા જીઆરમાં સુધારો થઈ ગયો છે અથવા તો જીઆર પહેલેથી જ સાચું છે પરંતુ બોર્ડના રિઝલ્ટમાં ભૂલ છે અને તમે તેમાં સુધારો કરવા માંગો છો તો સૌથી પહેલાં તમારે ફોર્મ 4, 4A અને 4B ભરવાનું છે, જે તમને ઓનલાઈન મળી જશે અને તે ભરી અને તમામ ડોક્યુમેન્ટ તમારે જે તે શાળામાં સબમિટ કરાવવાનું છે। ત્યારબાદ શાળા તે ચેક કરશે અને તેમાં સહી સિક્કા કરી અને તે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ મોકલશે। જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી એટલે કે ડીઓમાં તે ફોર્મ ચેક થશે, જીઆર ચેક થશે, બધું બરાબર હશે તો ત્યાં પણ સહી સિક્કા કરી અને તે ફોર્મ ફરીથી શાળાને પરત કરશે। હવે તમારે આ ફોર્મ શાળામાંથી કલેક્ટ કરી લેવાનું છે અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ઝેરોક્સ લઈ અને તમારે ગાંધીનગર જવાનું છે। ત્યાં તમને સેમ ડે તમારા જે રિઝલ્ટ છે તેમાં સુધારો કરી આપશે અને તમને નવું માર્કશીટ પણ ઇસ્યુ કરી આપશે।